સર્વોત્તમ સ્તોત્ર શ્રી ગુસાઈજી પ્રભુએ સ્વયં પ્રગટ કરેલ છે, જે સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 108 નામ પ્રગટ કરેલ છે, જેમાં આજે 77મું નામ વ્રજપ્રિય આવશે. આ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ જે કોઈ પણ વૈષ્ણવ કરશે તેને ભક્તિ માર્ગમાં જે કોઈ પ્રતિબંધ અવરોધ આવતો હશે તેનો નાશ થશે અને અધરામૃત નિસંશય નિશ્ચય પ્રાપ્ત થશે. શ્રી ગુસાઈજીથી આ વચન છે. જ્યારે વ્રજપ્રિય નામ પ્રગટ થયું તે વખતે જે આગલું નામ છે તેમાં છેલ્લે જે સંદેહ કરે એમ કરીને જે વાત હતી તેનું આપણે અત્યારે ફરી એક વખત સ્મરણ કરી લઈએ. તો ગઈકાલે આ નામ જ્યારે આવ્યું પ્રગટ થવાનું કારણ, એમાં શ્રી ગોકુલનાથજી એવું કહ્યું કે જો શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને જ્ઞાન વૈરાગ્ય વિશે અથવા અન્ય કંઈ પણ બધું વિસ્મૃત થઈ ગયું છે, તો પછી શું ખરેખર મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને એવો એક પણ પદાર્થ નથી કે જે એમને પ્રિય લાગતો હશે? આવો કોઈ પૂર્વ પક્ષ કરે ત્યારે શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું એક નામ પ્રગટ કર્યું અને તે છે વ્રજપ્રિય. અને જે નામના વિશે ગોકુલનાથજી આજે વર્ણન કરતા કહે છે कि याको अर्थ अब कहत है, जो निकुंजस्थ विहारादिक सब लीला करी सकल पदार्थ फीको लग्यो है, परंतु जा वस्तु के देखे निकट गए थे श्री प्रभु जी की नित्य विहार रमणादिक लीला की सुधि करावे, सो पदार्थ तो श्री महाप्रभु जी को परम પ્રિય લાગત હૈ. કેમ કે આપ મૂળમાં સ્વામિનીજીનું પ્રાગટ્ય છે અને સ્વામિનીજીનું પ્રાગટ્ય હોવાથી આપને ઠાકોરજીની નિકુંજ લીલામાં જે અનુભવ છે અને વિહારનો, તે સકલ પદાર્થને કારણે બીજું બધું જે ફીકું લાગે છે અને તે જ શ્રી પ્રભુની નિત્ય વિહાર રમણાદિક લીલાની જો કોઈ શુદ્ધિ કરાવે, જેમ કે હરિ તેરી લીલા કી સુધી આવે પદ ગાયું હતું પરમાનંદજીએ ત્યાં કનોજમાં આપના ઘરે, તો તે વખતે આપ 3 દિવસ માટે મૂર્છિત રહ્યા હતા. સો શ્રી મહાપ્રભુજી કો પરમ પ્રિય લગત है, और जा पदार्थ जो श्री पूर्ण पुरुषोत्तम की लीला रस की सुधी नहीं आवे, सो पदार्थ सब प्रिय लागत नहीं है. और जा पदार्थ करी लीला रस के अनुभव में अंतराय होई, सो पदार्थ तो अत्यंत विषम अप्रिय लगत है. तह कहत है, जो ऐसो कौन पदार्थ है, ता पदार्थ को देखत मात्र, नाम सुनत मात्र, तत्र स्थान में प्रवेश करत मात्र श्री पूर्ण पुरुषोत्तम व्रज भक्तन એટલે કે ગોપીજન સહિત નિકુંજ લીલા की सुधी आवत है. ऐसो कौन पदार्थ है, सो कहत है, जो प्रथम ब्रज देश संपूर्ण એટલે કોઈ વ્રજની ભૂમિમાં કોઈ એક સ્થળનું નામ ન કીધું, પણ સંપૂર્ણ 84 કોષ ભૂમિ માટે આપે ગોકુલનાથજીએ કહ્યું કે મહાપ્રભુજીને તો સંપૂર્ણ વ્રજ વાલું છે. પછી કહ્યું કે તથા શ્રી ગિરિરાજજી તથા શ્રી યમુનાજી व्रज संबंधी सकल पदार्थ के देखे थे श्री पूर्ण पुरुषोत्तम की लीला की सुधी आवत है. इनके अतिरिक्त अन्य पदार्थ ते श्री पूर्ण पुरुषोत्तम की लीला की सुधी आवत नहीं है.
ताते श्री आचार्य जी महाप्रभु को व्रज देश संबंधी सकल पदार्थ तो अत्यंत प्रिय लागत है, और व्रज संबंधी पदार्थ के अतिरिक्त अन्य पदार्थ सब प्रिय नहीं लागत है। ऐसो काहे ते, जो ब्रज है सो ही श्री प्रभु जी को रमण स्थल है। ताते रमण स्थल के देखत मात्र सकल लीला की सुधि आवत है। क्यों, जो व्रज तो सामान्य भूमि नहीं है, केवल रमणार्थ रस रूप भूमि प्रकट भई है। ताही ते जब श्री वाराह जी पाताल ते पृथ्वी को लेके बाहिर पधारे है, सो तो समय देखे तो परम अलौकिक रसात्मक भूमि सकल जो भाव संपन्न देखी। आ प्रसंग जे आप ગોકુલનાથજી કહેશે કે આ તો પેલા પુરાણમાં છે, એ પુરાણનું નામ છેલ્લે કહેશે, પણ આ ગર્ગ સંહિતામાં પણ છે. જ્યારે ગિરિરાજ વ્રજભૂમિનું મહત્વ પ્રગટ થાય છે, એમાં આ સંવાદ આવે છે કે જ્યારે પૃથ્વીને પાતાલમાં લઈ ગયો પેલો હિરણ્યાક્ષ કે હિરણ્યકશ્યપુ હિરણ્યાક્ષ, ત્યારે એ પાતાલમાંથી કાઢા અને એણે પાતાલમાં ડૂબાડી દીધી હતી પૃથ્વીને, પણ એ વખતે 84 કોષ ભૂમિને ડૂબાડી શક્યો નહોતો, એ તો અચલ હતી. એ ક્યારે ખબર પડી કે જ્યારે પૃથ્વી દેવીને વળી પાછા બહાર પધરાવવા માટે વારાહ ભગવાને પોતાના દાંત ઉપર પધરાવી અને સમુદ્રમાંથી બહાર લાવ્યા અને વળી પાછી પધરાવવા ગયા, ત્યારે પૃથ્વી દેવીનું ધ્યાન પડ્યું કે આ ભૂમિ ક્યાંથી આવી, ભૂમિ તો હું છું, તો આ શું છે, આ તો પહેલેથી છે, તો એ કેમ ન ડૂબી જ્યારે મને ડૂબાડી ત્યારે આ રસાત્મક ભૂમિ सकल भाव संपन्न देखी। पृथ्वी ने वाराजी सो प्रार्थना करी, जो अहो प्रभु तुम मुको सृष्टि रचना करणार्थ पाताल ते ले आवत हो, और यहाँ तो परम सुंदर सृष्टि सहित पृथ्वी देखियत है, सो यह कहा कौतुक है। मूळમાં એમ થયું કે હું પોતે ભૂમિ છું, તો આ ભૂમિ ક્યાંથી આવી બીજી? सो कृपा करी मोसो कहो। तब श्री वाराह जी ने श्री मुक्षो व्रज भूमि को संपूर्ण वृत्तांत स्वरूप पृथ्वी प्रति को सो बृहद वामन पुराण में विस्तार पूर्वक लिखे हैं। तहाँ कहे है, जो अहो पृथ्वी, यह जो सृष्टि सहित भूमि परम रस रूप अलौकिक तुम देखे हो, सो यह सामान्य भूमि नहीं है। यह तो 84 कोशात्मक श्री पूर्ण पुरुषोत्तम की रहस्य पुष्टि लीलात्मक रसरूप परम अलौकिक अद्भुत अनुपम रमण स्थल है। ताकि सौंदर्यता सुभगता सौभाग्यता कही हुए की काहू की सामर्थ्य नहीं है। ताते हे पृथ्वी, यह व्रज भूमि श्री पूर्ण पुरुषोत्तम रूपी परम आदि देवी की है, तुम संदेह मति करो। ताते ऐसो परम रसात्मक भावात्मक स्वरूपात्मक व्रज स्थल है। ताते क्षण मात्र पूर्ण पुरुषोत्तम या ब्रज बिना रही सकत नहीं है। એટલે આજે પણ આપણે જાણીએ છીએ કે ગોવર્ધનનાથજી ભલે ત્યાં દિવસ દરમિયાન ત્યાં હોય છે નાથ દ્વારા, પણ રાત્રે તો પાછા વ્રજમાં જ આવી જાય છે. એવી જ રીતે પેલા જે હતો પરે, એની સાથે આપ ચાલ્યા હતા સુરત જવા, પણ રાત્રિએ તો વળી પાછા ગોવર્ધન પર્વત ઉપર જ આવી જતા હતા. यह व्रज तो श्री पूर्ण पुरुषोत्तम के मन को हरण करता है। ताते ऐसे व्रज को देखत मात्र तथा व्रज को सुमरण करत मात्र श्री पूर्ण पुरुषोत्तम की तथा भक्तन सहित कुंज निकुंज बन कुंज की नाना प्रकार की रसलीला की तत्काल सुधि आवत है। ताते श्री महाप्रभु जी वल्लभाचार्य जी को व्रज देश अत्यंत प्रिय लागत है। ताही ते श्री आचार्य जी महाप्रभु को नाम श्री गुसाई जी कहे, जो व्रज प्रिय। तहा अब कोई पूर्व पक्ष करे, जो तुम कहत हो जो श्री महाप्रभु जी को व्रज देश अत्यंत प्रिय है, परंतु सो कैसे जानी जाए जो आचार्य जी महाप्रभु को व्रज ही अत्यंत प्रिय है कि नहीं, या भांति कोई पूर्व पक्ष करे। वहाँ अब संदेह दूर करण अर्थ श्री महाप्रभु जी वल्लभाचार्य जी को नाम श्री गुसाई जी कहत है, प्रिय व्रज स्थिति।
આ નામ ઉપર શ્રી ગોકુલનાથજી રચિત ટીકા આવતીકાલે આવશે. શ્રી ગોવર્ધનનાથ કી જય હો. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કી જય હો. श्री गुसाई परम दयाल की जय हो. श्री गोकुलनाथ की जय हो.